મહિનાનો મધ્ય ભાગ શરૂ થઈ રહ્યો છે 13 તારીખ આજે, મતલબ તમે ઓવરઓલ આ મિડલ વીકમાં આવી ચૂક્યા છો. તમને સતત અમે જૂન મહિનાના એન્ડથી કહેતા આવી રહ્યા છીએ કે જુલાઈ મહિનામાં ઉતાવળ નથી કરવાની, તમારે કામ એન્ડ કમ્પોઝડ રહેવાનું છે, ધીમી પણ મક્કમ ગતિ આગળ વધવાનું છે. અચાનક જ ઉછાળા આવશે તો વેચવાલીના ઝટકા પણ આવશે અને એ જ આજે થઈ રહ્યું છે. એટલે પાયો પાક્કો કરી લો, ઉતાવળ ન કરો. અમારા મત પ્રમાણે 23,800 અત્યાર સુધી તો તમે જાળવેલો છે, પણ કદાચ જો 800 તોડો ને તો પણ ચિંતા બહુ ન કરશો. તેનાથી બીજા 200 પોઈન્ટ નીચે, 150 પોઈન્ટ નીચે 650 પર બહુ પરફેક્ટ જગ્યા છે. 650ની નીચે હું જુલાઈ મહિનામાં નિફ્ટીને નથી જોઈ રહ્યો. એટલે આ તમે મોટા ઘટાડાની કોઈ પણ ચિંતા ના કરો. 23,800 મેક્ઝિમમ અને એનાથી પણ નીચે સેફટી પ્રોટેક્શન, તમારો સ્ટોપ લોસ 650. ઘટાડામાં હંમેશા ખરીદદારીની જ તક જુઓ. જુલાઈ મહિનો બહુ મોટો ઘટાડો નહીં આપે, પણ બહુ વધારે તેજી પણ નહીં આપે. એટલે ઘટાડામાં તક લઈ લો, ફટાફટ નીકળી જાઓ તો તમને ઓપોર્ચ્યુનિટી મળશે. આ મંદી નથી, આ માત્ર બેઝ બિલ્ડિંગ એક્સરસાઇઝ છે. નિફ્ટી, બેંક નિફ્ટી દર્શક મિત્રો સમપક્ષે બહુ સરસ છે. મારા મત પ્રમાણે દરેક ઘાને એટલા સરસ બેંક નિફ્ટીએ ડિફેન્ડ કર્યા છે. પણ પછી થયું શું છે ખબર છે? તમે એક રેન્જમાં ફસાઈ ગયા છો. બેંક નિફ્ટીની સહનશક્તિને આમ જોવા જાઓ તો દાદ આપવી જોઈએ, કેમ કે દરેક વખત ઘટાડાને બહુ સારી રીતે એબ્ઝોર્બ કરી લીધા બેંક નિફ્ટીએ, જે એની ઇનહેરન્ટ સ્ટ્રેન્થ એટલે કે એક સારી તાકાત બતાવે છે. પણ બીજી બાજુ બેંક નિફ્ટીમાં જે 57,350નો જે બેઝ બની રહ્યો છે ને, હવે હું એને નીચેનો વીકલી ક્લોઝ જોઈશ તો મને નવી મંદી દેખાશે. અને જો ઉપરની મેં તમને લાસ્ટ વીક પણ વાત કરેલી હતી કે 58,650ની ઉપર જ્યાં સુધી નહીં નીકળો ત્યાં સુધી તેજી નહીં થાય. તો પ્રોબ્લેમ શું થઈ રહી છે? 57,350ને તમે નીચે બંધ નથી આપતા, 58,650ને ઉપર તમે વીકલી ક્લોઝ નથી આપતા. એટલે તમે છો રેન્જમાં, ઉથલ પુથલ ચાલે રાખશે. જ્યાં સુધી આ બે લેવલને ઉપર કે નીચે વીકલી ક્લોઝ તમને નથી મળતો ત્યાં સુધી તમને કોઈ પણ પ્રકારની મૂવ બેંક નિફ્ટી નહીં આપે. રેન્જ બાઉન્ડ કારોબાર રહેશે. ઘટાડે બાઇંગ, ઉછાળે સેલિંગ. આ જ રેન્જ 58,650 જેટલા નજીક આવો ત્યાં વેચી શકો છો તમે. અને બેંક નિફ્ટી રેન્જમાં જ કામ કરી રહ્યો છે. આ ઘટાડો જુલાઈ મહિનાનો તમે સારા સ્ટોક્સમાં ખરીદદારી માટે યુઝ કરો. તમારા કેપિટલને તમે સારા ઇટીએફને ખરીદવામાં યુઝ કરો, તમારી કેપિટલને, તમારી એનર્જીને. ઇવન તમને ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદવામાં રસ હોય તો ઘટાડામાં તમે ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદો, ફટાફટ વેચો તો તમને સારા નફા થઈ શકે. જુલાઈ મહિનો આવો જ રહેવાનો છે. એટલે બહુ ઉતાવળ કરવાની નથી. મને એવું લાગે છે કે ખરીદદારી માટેની છેલ્લી તક છે. ઓગસ્ટ મહિનાથી તેજીની શરૂઆત થવા જઈ રહી છે. બસ એ શરૂઆત થાય એ પહેલાં જુલાઈ મહિનાની તક તમને મળી રહી છે. ધીમી પણ મક્કમ તેજી ઓગસ્ટ મહિનાથી શરૂ થશે. જુલાઈ મહિનો પાયો બનાવવા માટેની બેસ્ટ એક્સરસાઇઝ છે.